વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા ગઢપુર નિવાસી આત્મીય બંધુ દિવ્યેશભાઈએ અમને વોટ્સઅપ પર મેસેજ કરીને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આજકાલના કેટલાક દુર્બુદ્ધિ લોકો સંપ્રદાયના કે સનાતન ધર્મના ગ્રંથમાં, કીર્તનોમાં, આરતીમાં ફેરબદલ કરે છે તથા બીજા કેટલાક લોકો એ ગ્રંથોમાં તથા કીર્તનોમાં જે મૂળ શબ્દો હોય છે તેને બદલીને પોતાના મનગમતા શબ્દો ઉમેરે છે. એવા વ્યક્તિઓની દેહાંતે કઈ ગતિ થાય છે એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે દિવ્યેશભાઈએ મને પ્રશ્ન કર્યો. તો આ સંબંધમાં મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે શ્રુતિ સ્મૃતિ ઉદિતમ ધર્મમ યો અન્યથા પ્રતિપદ્યતે સ તામસ ગતિમ યાતિ નરકમ ચાવગાહતે. અર્થાત કે શ્રુતિ અને સ્મૃતિમાં જે રીતે ધર્મો કહેલા છે તેને છોડીને જે મનમાની રીતે તેનો અર્થ કરે છે અથવા બદલાવ કરે છે તે વ્યક્તિ તામસ ગતિને પામે છે, અર્થાત કે નરકમાં પડે છે. પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે, અશ્રુતમ શ્રાવયેન્નૈવ શ્રુતમ નૈવ ચ નાશયેત યો હન્યથા કરોત્યર્થમ સ પાપી નરકમ વ્રજેત. અર્થાત કે જે શાસ્ત્રોમાં ન હોય તે ઉમેરવું નહીં અને જે શાસ્ત્રોમાં હોય તે નાશ કરવો નહીં. જે વ્યક્તિ અર્થને ઉલટાવી રજૂ કરે છે તે પાપી નરકને પામે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે ઈશ્વર વચનમ યસ્તુ સ્વબુદ્ધયા પરિવર્તયેત સ બ્રહ્મહત્યયા તુલ્યમ પાપમ પ્રાપ્નોતિ માનવઃ. અર્થાત કે જે મનુષ્ય ઈશ્વરની વાણીમાં પોતાની બુદ્ધિથી ફેરફાર કરે છે તે બ્રહ્મહત્યાની સમાન પાપ પ્રાપ્તિ કરે છે. જે લોકો આરતીની અંદર બદલાવ કરે છે, આરતીની અંદર જે રહેલા શબ્દો છે એને કાઢીને નવા શબ્દો નાખે છે, જે કીર્તનોની અંદર મૂળ શબ્દો છે એને કાઢીને એમાં ફેરફાર કરે છે, તો એ લોકો કઈ ગતિને પામે છે? તો અહીં લખેલું છે કે એ લોકો બ્રહ્મહત્યાના પાપથી લિપ્ત થાય છે. અને અધ્યાયથી કહેલું છે કે આવા મનુષ્ય જે છે એ ઘોર નરકની અંદર જાય છે. નારદ પંચરાત્રની અંદર દેવર્ષિ નારદ કહે છે કે મંત્રાર્ચન વિધિમ ત્યક્ત્વા યહ કરોતિ સ્વેચ્છયા ન તસ્ય પૂજા ફલમ કિંચિત દોષ એવ પ્રજાયતે. અર્થાત કે જે શાસ્ત્રોક્ત વિધિ છોડીને મંત્ર, આરતી કે પૂજા મનમાની રીતે કરે છે તેને કોઈ પુણ્ય ફલ મળતું નથી, પરંતુ માત્ર દોષ જ ઉત્પન્ન થાય છે. જે લોકો શાસ્ત્રોમાં કહેલી રીતને અનુસારે સેવા પૂજા ઇત્યાદિ નથી કરતા અને મનમાની રીતે કરે છે એ બધા જ લોકો દોષથી લિપ્ત થાય છે. એની પૂજાનું કોઈ ફળ મળતું નથી. એટલે જે લોકોએ આરતી બદલેલી છે અને બદલેલી આરતી લોકોને ગાવાને અર્થે પ્રેરણા કરે છે ને એવા મૂર્ખાઓ એ આરતી ગાય છે, એ બધા જ લોકો દોષથી યુક્ત થવાના છે તથા એની પૂજાનું કોઈ ફળ મળવાનું નથી, એવું દેવર્ષિ નારદ અહીં કહી રહ્યા છે. બ્રહ્માંડ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે શાસ્ત્ર ભ્રંશ કરો યસ્તુ લોકાન મોહયતે નરઃ સ યાતિ ઘોર નરકમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત
કે જે વ્યક્તિ શાસ્ત્રોને ભ્રષ્ટ કરીને લોકોને મોહમાં નાખે છે તે મહાભયંકર નરકમાં જાય છે અને પ્રલય કાળ સુધી ત્યાં રહે છે. જે શાસ્ત્રોની અંદર રહેલા શબ્દોની સાથે ચેડા કરે છે એ બધા જ લોકો ઘોર નરકની અંદર ગતિ કરશે. એ ચાહે ગમે એટલો મોટો કેમ ન હોય, પરંતુ ભગવાનના ન્યાયની સન્મુખ કોઈ મોટું નાનું નથી. જે લોકો શાસ્ત્રની અંદર ચેડા કરે છે એ બધા જ લોકો ભયંકર નરકની અંદર જશે એવું બ્રહ્માંડ પુરાણની અંદર કહેવામાં આવેલું છે. એટલે જે લોકો શાસ્ત્રોની અંદર બદલાવ કરે છે, પ્રક્ષિપ્ત શબ્દો ઉમેરે છે, જેને લઈને એ શાસ્ત્રોનો અર્થ ગલત થઈ જાય છે, કીર્તનોનો અર્થ ગલત થઈ જાય છે, એ બધા જ લોકો દુર્ગતિ પામવાના છે એવું ભગવાન વેદવ્યાસજી, પુલસ્ત ઋષિ ઇત્યાદિ ઋષિ મુનિઓ કહે છે. નારદ પુરાણમાં સનકાદિક ઋષિ કહે છે, સ્વકલ્પિતમ સ્તવમ કૃત્વા યો દેવમ ઉપતિષ્ઠતે ન તસ્ય તુષ્યતે દેવઃ દોષમેવ સવિંદતી. અર્થાત કે પોતાની કલ્પનાથી સ્તોત્ર કે આરતી રચી ભગવાનની ઉપાસના કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી, તેને માત્ર દોષ જ પ્રાપ્ત થાય છે. જુઓ અહીં લખેલું છે કે જેઓ પોતાની મનોકલ્પનાથી સ્તોત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે અથવા તો નવી નવી આરતીઓ બનાવી જે લોકો ભગવાનની આરતી ઉતારે છે, ભગવાનની ઉપાસના કરે છે, તો ભગવાનની ઉપાસના એના એ કાર્યથી માન્ય થતી નથી અને એનાથી ભગવાન પ્રસન્ન થતા નથી. એવા વ્યક્તિઓ કેવલ ને કેવલ દોષ જ પ્રાપ્ત કરે છે. પદ્મ પુરાણની અંદર કહેલું છે કે ઋષિભિઃ પ્રોક્ત મંત્રાસ્તુ સિદ્ધા નાન્યૈ પ્રકીર્તિતા. અર્થાત કે ઋષિઓ દ્વારા કહેલા મંત્રો જ સિદ્ધ હોય છે, બીજાઓ દ્વારા રચાયેલા મંત્રો તેવા સિદ્ધ હોતા નથી. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે ઋષિ મુનિઓએ જે મંત્રનો સાક્ષાત્કાર કરેલો છે એ જ મંત્રનો જાપ કરવો અને આપણા પ્રાચીન સંતો જે કરી ગયા છે એ જ આપણે ગ્રહણ કરવાનું છે, બીજું ગ્રહણ નથી કરવાનું. અને છતાં પણ પોતાની મનોકલ્પનાથી જે લોકો નવી નવી વસ્તુઓ, નવી નવી કૃતિઓ બનાવે છે તો એનું એને કોઈ ફળ મળવાનું નથી. કારણ કે ઋષિ મુનિઓ હતા એ પરમ તત્વના દર્શન કરી ચૂકેલા હતા અને પછી એ લોકોએ એ બધી વસ્તુ જે છે એ પોતાના ગ્રંથમાં લિપિબદ્ધ કરેલી હતી. ગરુડ પુરાણની અંદર શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે ગ્રંથ દૂષક કર્મેણ યહ લોકાન મોહયેદ નરહ સ યાતિ રૌરવમ ઘોરમ યાવત ચંદ્ર દિવાકરો. અર્થાત કે જે ગ્રંથોમાં દૂષણ કરીને લોકોને ભ્રમિત કરે છે તે ભયંકર રૌરવ નરકમાં જાય છે. ક્યાં લગીન? તો સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી. જે લોકો ગ્રંથોને દૂષિત કરે છે, કીર્તનોને દૂષિત કરે છે, નવી નવી આરતીઓ બનાવે છે, જે આરતીઓની અંદર નથી શબ્દના ઠેકાણા કે નથી વાક્યની કોઈ રચના, તો એવા લોકો જે છે એ મૃત્યુ બાદ નરકોના શિરોમણી એવા રૌરવ નરકની અંદર જાય છે અને ત્યાં સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગીન એ લોકો યાતના ભોગવે છે. જે લોકો ગ્રંથોને દૂષિત કરે છે એ લોકોએ આ વચનો જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે જે લોકો ગ્રંથોને દૂષિત કરે છે એ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. શ્રીમદ નારાયણ ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મોટો નથી ને કોઈ નાનો નથી. એ મોટા અને નાના આ લોકની અંદર છીએ, પરંતુ જ્યારે દેહનો પાત થાય છે ત્યારે એણે જે કર્મ કરેલા છે એ અનુસાર જ
ભગવાન એને ફલ આપે છે. પછી ત્યાં નાના મોટા નથી જોવાતા. મોટાએ પણ ગલતી કરેલી હોય તો એણે પણ એનું ફલ ભોગવવું પડે, અને નાનાએ કરી હોય તો એણે પણ એનું ફલ ભોગવવું પડશે. એટલે ગ્રંથોની અંદર જે ચેડા કરે છે એ લોકોએ આ વ્યાસજીના વચનો જે છે, દેવર્ષિ નારદના વચન છે, એ આત્મસાત કરવા યોગ્ય છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.